નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની શ્રેણીમાં આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટરના પ્રકરણ નંબર 7 કે જે છે જાવાની મૂળભૂત બાબતો, તે પ્રકરણનો આપણે અભ્યાસ ચાલુ કર્યો હતો. ત્યારે મિત્રો આપણે એક ટૉપિક જોયો હતો કે જાવા શું છે, જાવાની પ્રસ્તાવના અને જે પહેલાંની લેંગ્વેજ હતી, જેમ કે આપણે ઉદાહરણ લીધું હતું પ્રોગ્રામિંગ સી એટલે કે સી લેંગ્વેજ. તો સી લેંગ્વેજ કરતાં જાવા લેંગ્વેજ કઈ રીતે અલગ પડે છે તે દરેક વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરિચય મેળવી ચૂક્યા હતા. જેમ કે સામાન્ય રીતે સી લેંગ્વેજ છે એ પીઓપી પ્રકારની ભાષા છે. પીઓપી એટલે આપણે તેમાં પણ જોયું હતું કે પ્રોસિજર આધારિત અને ઓબ્જેક્ટ આધારિત બે પ્રકારની મુખ્યત્વે ભાષાઓ હોય છે. જેમાં પીઓપી એટલે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે પ્રોસિજર ઉપર આધારિત, અને ઓઓપી એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ ઉપર આધારિત ભાષાઓ. તો તેની અંદર જાવા લેંગ્વેજ છે એ કેવી છે? ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ. એટલે કે જે સી લેંગ્વેજની વાક્ય રચના હતી તેની કરતાં જાવા લેંગ્વેજની વાક્ય રચના થોડે ઘણા અંશે અલગ પડશે. મોટાભાગની વાક્ય રચનાઓ સેમ હોય છે, પરંતુ સી લેંગ્વેજની અંદર દરેક પ્રોગ્રામ એક પ્રોસિજરના સ્વરૂપમાં થતા હતા, જ્યારે જાવા લેંગ્વેજની અંદર દરેક પ્રોગ્રામ એક ઓબ્જેક્ટના સ્વરૂપમાં થશે. ત્યારબાદ મિત્રો આપણે જાવાનો પરિચય તેમાં પણ જોયું હતું કે જાવા ભાષાનો ઉદ્ભવ એટલે કે 1991 સાલમાં સન માઇક્રો સિસ્ટમ જે એક કંપની છે, એ કંપનીએ એક ખૂબ જ નાની, ઝડપી, કાર્યક્ષમ અને ખૂબ જ સરળ રીતે અલગ પ્રકારના હાર્ડવેર ઉપકરણો ઉપર સરળતાથી સેટ થઈ શકે, સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી એક લેંગ્વેજની રચના કરી, જે લેંગ્વેજને આજે આપણે જાવા લેંગ્વેજ તરીકે ઓળખતા હોય. મુખ્યત્વે જાવા લેંગ્વેજના આવવાથી ફાયદો શું થયો કે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ માટે એટલે કે ઇન્ટરનેટના જમાનામાં ઇન્ટરનેટ માટે અને ઇન્ટરનેટ ઉપર ઉપયોગમાં લેવાતી એક્ઝિક્યુટેબલ ફાઇલો માટે, એક્ઝિક્યુટેબલ પ્રકારની એપ્લિકેશન, સોફ્ટવેર વગેરે, વેબસાઇટ વગેરે માટે ખૂબ જ સરળ રીતે અને સરસ રીતે એક આદર્શ ભાષા કે જેના વડે આપણે સારામાં સારી વેબસાઇટ, સારામાં સારી એપ્લિકેશન કે સારામાં સારું સોફ્ટવેર બનાવી શકીએ, એ પ્રકારની એક ભાષાનો ઉદ્ભવ કરવામાં આવ્યો 1991 સાલમાં સન માઇક્રો સિસ્ટમ નામની કંપની દ્વારા, કે જેને આજે આપણે જાવા લેંગ્વેજ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે મિત્રો આપણે એ પણ જોયું હતું કે આપણે જાવાના ઉપયોગ વડે જે સી ભાષામાં જે પ્રોગ્રામિંગ કરતા હતા એના કરતાં ખૂબ જ સરળ રીતે અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ, જેથી કરીને સમગ્ર પ્રોગ્રામનું આખું જે માળખું હોય છે ઓબ્જેક્ટના સ્વરૂપમાં નાના બ્લોકની અંદર વહેંચાયેલું હોય છે. જેના લીધે જ્યારે કોઈ પણ ફેરફાર કરીએ છીએ તો પ્રોગ્રામની અંદર તો પર્ટિક્યુલર એક ઓબ્જેક્ટ ઉપર જ ડિપેન્ડ હોય છે. આખા આપણા પ્રોગ્રામની અંદર કોઈ ફેરફાર થતો નથી, આખા પ્રોગ્રામને એ વસ્તુ અસર કરતી નથી. પર્ટિક્યુલર જે ઓબ્જેક્ટમાં આપણે ફેરફાર કરીએ છીએ એ જ ઓબ્જેક્ટને રિલેટેડ એના રિઝલ્ટમાં ફેરફાર થતો હોય છે, જે એક ઓબ્જેક્ટ આધારિત ભાષાનો મોટામાં મોટો ફાયદો છે. ત્યારબાદ મિત્રો આપણે જાવાની અંદર અલગ આપણે ઘટકો જોયા હતા. જેમ કે તેની અંદર આપણે જોયું હતું જેડીકેનું ફૂલ ફોર્મ પણ આપણે જોયું હતું કે જાવા ડેવલપમેન્ટ કિટ, કે જાવાની અંદર જ્યારે તમારે કોઈ પણ પ્રોગ્રામિંગ કરવું છે, કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો છે, કોઈ પણ સોફ્ટવેર વેબસાઇટ બનાવવી છે, તો એને માટે જે કાંઈ જરૂરી A to Z ક્લાસ હોય, કે જે એના માટે જરૂરી ડેટા પ્રકાર હોય, કે એના માટે થઈને નિવેશ અને નિર્ગમ એટલે કે ઇનપુટ આઉટપુટ માટેની સિસ્ટમ રિલેટેડ ફાઇલો હોય, કે અલગ બીજી યુટિલિટી એટલે કે જે આપણે જેને સપોર્ટેબલ ફાઇલો કહીએ, અથવા તો નેટવર્કિંગ માટેના કોઈ પણ ક્લાસ હોય, ઇન્ટરનેટ પ્રોટોકોલના ક્લાસ હોય, કે યુઝરને યુઝ કરવા માટે જે કંઈ જરૂરી ટૂલકીટ હોય, એ દરેક વસ્તુઓ જેડીકેની અંદર આવશે. જેડીકેનું ફૂલ ફોર્મ પણ છે જાવા ડેવલપમેન્ટ કિટ. ત્યારબાદ આપણે એની અંદર એક બીજો કોન્સેપ્ટ પણ જોયો તો ક્લાસ લાઇબ્રેરી. તો ક્લાસ લાઇબ્રેરી શું છે મિત્રો? તો ક્લાસ લાઇબ્રેરી એટલે કે એક પ્રકારની એવી અલગ પ્રકારના ક્લાસની બનેલી લાઇબ્રેરી કે જે ક્લાસની અંદર જાવાની અંદર બનેલા ક્લાસ હોય છે, અને એ જ ક્લાસનો આપણે જાવાની અંદર યુઝરને જ્યારે કોઈ પણ ક્લાસની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે. તો આપણા મનમાં સવાલ થાય ક્લાસ એટલે શું? તો એ મિત્રો આપણે આગળના લેક્ચરોમાં, આપણે આગળના ચેપ્ટરોમાં જ્યારે આપણે ઓબ્જેક્ટ, ક્લાસ ડાયાગ્રામ વગેરેનો આપણે પરિચય મેળવતો ત્યારે આપણે ક્લાસ વિશે બહુ જ સારી રીતે
પરિચય મેળવી ચૂક્યા છીએ. જેમ કે ઓબ્જેક્ટ એટલે શું, કે અલગ અલગ પ્રકારના કોઈપણ વસ્તુને આપણે એક ઓબ્જેક્ટ તરીકે કલ્પના કરી શકીએ. તેના અલગ અલગ એટ્રીબ્યુટ હોય છે, બિહેવિયર હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા. આવા એક કરતાં વધારે ઓબ્જેક્ટ ભેગા થઈને જે બનાવે છે તેને આપણે ક્લાસ કહેતા હતા. તો એ જ પ્રકારના ક્લાસ જાવાની અંદર થોડા ઘણા અંશે ઇનબિલ્ટ હોય છે. ઇનબિલ્ટ એટલે શું, તો કે જ્યારે તમે જેડીકેની ફાઇલને એટલે કે જેડીકેના સેટઅપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો છો ત્યારે આવા ક્લાસ લાઇબ્રેરીના સ્વરૂપમાં આપણને ઇનબિલ્ટ મળતા હોય છે, જેનો યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકતા હોય છે. ત્યારબાદ મિત્રો એક હતું કે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે સ્વતંત્ર છે. સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી એટલે કે જે તમે પ્રોગ્રામિંગ કરો છો એ અને સિસ્ટમ જે સમજી શકે છે એ ભાષા કઈ છે, તો કે દ્વિઅંકી ભાષા. કે બંને સ્વરૂપમાં એ સ્વતંત્ર છે. પ્લેટફોર્મ સ્વતંત્ર, મેં તમને ગયા વખતે પણ સમજાવ્યું હતું મિત્રો કે પ્લેટફોર્મ સ્વતંત્ર એટલે શું, કે એક પ્લેટફોર્મ ઉપર બનાવેલો પ્રોગ્રામ બીજા પ્લેટફોર્મ ઉપર સરળતાથી વર્ક કરી શકે, તો એને આપણે કહેતા હતા પ્લેટફોર્મ સ્વતંત્ર. એના બીજા ઉદાહરણ તરીકે આપણે એવું પણ જોયું હતું કે ધારો કે કોઈ એક ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝમાં બનાવેલો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામને હું એન્ડ્રોઈડમાં જો રન કરી શકું, ચલાવી શકું, તો એને આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. આવા બધા આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટના ઉદાહરણ પણ આપણે જોયા હતા. સૌથી મોટો જાવાનો એડવાન્ટેજ શું છે મિત્રો, તો કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. ત્યારબાદ આપણે શું જોયું હતું કે જાવા જે છે એની અંદર જ્યારે ફાઇલ છે એને સૌપ્રથમ શેમાં કન્વર્ટ કરવામાં આવે છે, તો એ વિશે પણ આપણે આખો અભ્યાસ મેળવ્યો હતો. જો અહીંયા આપણને એક ડાયાગ્રામ સ્વરૂપે દેખાડ્યું છે કે સૌપ્રથમ જાવા સોર્સ ફાઇલને કમ્પાઇલ કરીને જાવા બાઇટ કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે જો જાવા ઇન્ટરપ્રિટર ફોર લિનક્સ, વિન્ડોઝ એન્ડ મેક ઓએસ એટલે એપલવાળા વાપરે છે, વિન્ડોઝ એટલે આપણે માઇક્રોસોફ્ટની જે બધી ઓએસ વાપરીએ છીએ, અને લિનક્સ કે જે આપણા ધોરણ 9 થી 12 ધોરણ સુધીના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા સિલેબસની અંદર જે ઓએસ આપણે ભણીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ, એ કઈ છે, લિનક્સ. તો દરેકે દરેક પ્લેટફોર્મ ઉપર એ સ્વતંત્રતાથી જાવાની અંદર બનાવેલા પ્રોગ્રામ વર્ક કરી શકે છે, જેથી કરીને એને કેવું કહેવામાં આવે છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. ત્યારબાદ મિત્રો એવો જ એક અગત્યનો ઘટક જેને આપણે જેવીએમ તરીકે ઓળખતા હતા તેનો પણ આપણે પરિચય મેળવ્યો હતો, જાવા વર્ચ્યુઅલ મશીન, કે જેની અંદર એક વર્ચ્યુઅલી એટલે કે જે હકીકતે એનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ ના હોય તેને કેવું કહેવાય, એક વર્ચ્યુઅલ. એટલે કે જાવાનું જે કોડિંગ છે એમ જાવાના પ્રોગ્રામનું છે એનું શેમાં કન્વર્ઝન થશે, વર્ચ્યુઅલ જેવીએમની અંદર, જે એક બાઇટ કોડ સ્વરૂપની ફાઇલના રૂપમાં સ્ટોર થશે. આ બાઇટ કોડ એ કેવું છે, એક ખૂબ જ ઓછી ઝડપવાળું અને જેને ઉપયોગ કરવા માટે આપણી પાસે સ્પેશિયલ એના એક બાઇટ કોડના સ્વરૂપનું એક ઓપરેટિંગ માટેનું એક ટૂલ હોવું જોઈએ, બરાબર. તો આની ઝડપ નથી મળતી, તો એના માટે આપણે શું કરવું, તેના માટે પાછું આપણે બાઇટ કોડને શેમાં કન્વર્ટ કરતા હતા, નેટિવ કોડમાં. નેટિવ કોડ બન્યા પછી નેટિવ કોડ કેવો છે, અમલમાં એટલે કે વર્ક કરવા માટે સ્પીડી છે અને મશીન સ્વતંત્ર રહેતો નથી. નેટિવ કોડનો આપણે એક બેનિફિટ લેવા ગયા કે એની આપણે સ્પીડ વધારી દઈએ, તો નેટિવ કોડની અમલ કરવાની ઝડપ કેવી છે, વધારે છે, સ્પીડી છે, પરંતુ સામું પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ મશીન સ્વતંત્ર એનો જે ગુણ છે જાવાનો, એ પછી નેટિવ કોડમાં રહેતો નથી. હવેનો મિત્રો અગત્યનો અને હવે મૂળ જાવા ઉપર આપણે આવીએ એવો એક આપણે પ્રોગ્રામ બનાવવાનો છે, જેની અંદર શું કીધું છે, સાદા જાવા વિનિયોગનું નિર્માણ. એટલે કે એક જાવાની અંદર આપણે એક સિમ્પલ એપ્લિકેશન અથવા તો તમે એને કહી શકો છો એક સિમ્પલ પ્રોગ્રામ, એવો આપણે એક પ્રોગ્રામ બનાવવાનો છે, એક એપ્લિકેશન બનાવવાની છે કે જેની મદદથી કોડિંગ કરીને આપણે જાવાની લેંગ્વેજની અંદર કઈ રીતે કોડિંગ કરીએ અને એ કોડિંગની મદદથી કઈ રીતે તમે એ કોડિંગને બાઇટ કોડ નેટિવ કોડમાં કન્વર્ટ કરી શકો, કઈ રીતે રન કરી શકો, દરેકે દરેકનો આપણે એક પ્રોગ્રામના સ્વરૂપમાં, એક એપ્લિકેશનના સ્વરૂપમાં પરિચય મેળવશું. તો અહીંયા શું કીધું છે મિત્રો, આપણે એક એવો પ્રોગ્રામ બનાવવાનો છે કે જેની અંદર ફોન કોલના ખર્ચની શક્યતા રહે, ફોન કોલના ખર્ચની ગણતરી થાય. એટલે કે આપણે સામાન્ય રીતે આપણે જે મોબાઈલ વાપરતા હોઈએ છીએ એની અંદર આપણે સિમ કાર્ડ પ્રીપેડ વાપરતા હોય અથવા પોસ્ટપેડ વાપરતા હોય, તો અહીંયા આપણે એવા જે પ્રીપેડ પ્રકારનું કાર્ડ હોય તો એની અંદર પહેલેથી આપણે બેલેન્સ પુરાવેલું હોય, તો એ બેલેન્સની અંદર
જ્યારે તમે કોઈને ફોન કોલ કરો છો ત્યારે કેટલી ડ્યુરેશન છે, કેટલા મિનિટ વાત કરી, એનો કેટલો ચાર્જ લાગ્યો અને રિમેનિંગ બેલેન્સ કેટલું રહ્યું, કેટલું બેલેન્સ કપાણું, એ બધા વિશેની માહિતી આપતો એક જાવાની અંદર આપણે પ્રોગ્રામ બનાવવાનો છે, જેનું આપણે એક્ઝામ્પલ એક કોડિંગથી આપ્યું છે. સૌપ્રથમ શું કહે છે મિત્રો, આગળ આપણે ક્લાસ લાઇબ્રેરીમાં જે વસ્તુ જોઈ હતી, જેડીકેમાં જે વસ્તુ જોઈ હતી એ જ વસ્તુ એ ફરીવાર કહે છે કે જાવા પ્રોગ્રામ છે એક કરતાં વધારે એટલે કે અનેક ક્લાસનો બનેલો હોય છે. જાવા પ્રોગ્રામની અંદર મિનિમમ ઓછામાં ઓછો એક ક્લાસ તો હોવો જ જોઈએ અને મિનિમમ એક મેઇન મેથડ તો હોવી જ જોઈએ. હવે આ એક એની પ્રાઇમરી કન્ડિશન છે કે એક કરતાં વધારે ગમે એટલા ક્લાસનો તમારો ઉપયોગ કરવો એટલે કરી શકો, પણ મિનિમમ એક ક્લાસ અને એક મેઇન મેથડ તો હોવી જ જોઈએ. જેમ આપણે સી ભાષામાં ક્લાસને સ્ટ્રક અને ટાઈપ ઇફ એવા બે ડેટા પ્રકાર વડે ઓળખતા હતા ને, તો અહીંયા શું કરવાનું છે મિત્રો, અહીંયા આપણે એ બેને જોઈન્ટ કરીને તમે નવો ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ બનાવી શકો, પરંતુ જાવા છે એ સ્વતંત્ર રીતે ટાઈપ ઇફ સ્ટેટમેન્ટને સપોર્ટેબલ છે નહીં. બરાબર. હવે આપણે શું કરશું, હવે સીધા આપણે પ્રોગ્રામ ઉપર આવીએ. પ્રોગ્રામ ઉપર આવતા પહેલાં થોડુંક પ્રોગ્રામ વિશેની માહિતી મેળવી લઈએ, જેથી કરીને આપણે પ્રોગ્રામ બનાવવામાં ઇઝીલી પડશે. અહીંયા આપણે શું કરવાનું છે, આપણે ફોન કોલ અને ફોન કોલમાં થતા બેલેન્સની રકમ કટ થાય છે એનો અને ત્યારબાદ બાકી રહેતી બેલેન્સ એનો આપણે એક પ્રોગ્રામ બનાવવાનો છે. એટલે કે પ્રોગ્રામને આપણે નામ આપશું કોલ કોસ્ટ. બરાબર. કોલ કોસ્ટ નામનો એક પ્રોગ્રામ બનાવશું. એટલે કે હવે જો નીચે શું કીધું છે, કોલ કોસ્ટ નામનો જ્યારે તમારે એક પ્રોગ્રામ અથવા એપ્લિકેશન બનાવી હોય તો કયા કયા સ્ટેપ ફોલો કરવા પડે. સૌપ્રથમ તો શું કરવાનું છે, એક ASCII એટલે આપણે આસ્કી વેલ્યુ તમને યાદ હોય તો આપણે આવતું, બરાબર, કે આસ્કી પ્રકારની વેલ્યુ હોય છે દરેકે દરેક ટેક્સ્ટની, દરેકે દરેક નંબરની, દરેકે દરેક આલ્ફાબેટની કે દરેકે દરેક સિમ્બોલની, જે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે. અહીંયા આપણે શું કરવાનું છે, એક સાદું એક ટેક્સ્ટ એડિટર ખોલવાનું. ટેક્સ્ટ એડિટર એટલે શું મિત્રો, કે જેને તમે માઇક્રોસોફ્ટની OSમાં આપણે જોતા હોય તો નોટપેડ કહી શકો કે વર્ડપેડ કહી શકો. એ શું છે, સાદું એક ટેક્સ્ટ એડિટર છે. કે ટેક્સ્ટ એડિટર એટલે કે જેની અંદર તમે સામાન્ય રીતે કોઈ પણ લખાણ લખી શકો, તેને આપણે શું કહીએ છીએ, ટેક્સ્ટ એડિટર. તો અહીંયા પણ આપણે શું કરવાનું છે, જાવાની અંદર આવું એક સાદું ટેક્સ્ટ એડિટર ઓપન કરવાનું. ટેક્સ્ટ એડિટરની અંદર આપણે પ્રોગ્રામ લખવાનું છે, જેથી કરીને આપણે એક ટેક્સ્ટ એડિટર ઓપન કરશું. પછી એની અંદર જે પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે, પ્રોગ્રામ ટાઈપ કરતાં પહેલાં આ ટેક્સ્ટ એડિટરને આપણે સેવ કરશું. સેવ કયા નામે કરશું, કોલ કોસ્ટ ડોટ જાવા. જો આ મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, તમે જે નામ આપો છો ને એની અગત્યતા છેલ્લે સુધી રહેશે. એટલે જો તમે કેપિટલમાં નામ આપો છો, સ્મોલમાં નામ આપો છો કે કેપિટલ સ્મોલ મિક્સિંગમાં આપો છો, એ ખાસ યાદ રાખવાનું. અહીંયા જો કોલ તેમાં સી કેપિટલ છે, કોસ્ટમાં સી કેપિટલ છે, એટલે કે કોલ કોસ્ટ ડોટ જાવા નામથી એને સેવ કર્યો. હવે ડોટ જાવા શું છે, જાવાની અંદર બનતા કોઈ પણ એપ્લિકેશન અથવા તો કોઈ પણ પ્રોગ્રામને આપવામાં આવતું એક્સટેન્શન, જેને ડોટ જાવા તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યાર સુધીના ધોરણમાં ઘણા બધા એક્સટેન્શન્સ અને એનો પરિચય પણ મેળવી ચૂક્યા છીએ. જેમ કે કોઈ પણ ફોટો સ્વરૂપની, કોઈ પણ ચિત્ર સ્વરૂપની રજૂઆત હોય તે .jpg અથવા jpeg સ્વરૂપમાં હોય. ત્યારબાદ કોઈ વિડીયો સ્વરૂપની હોય તો MP4 સ્વરૂપે હોય, કોઈ ઓડિયો સ્વરૂપે હોય તો MP3 સ્વરૂપે હોય છે. જેવા ઘણા બધા એક્સટેન્શન આપણે જોઈ ચૂક્યા છીએ. તો એ જ રીતે જાવાની અંદર જ્યારે પ્રોગ્રામને સેવ કરવામાં આવે છે તે કોલ કોસ્ટ ડોટ જાવા એક્સટેન્શન વડે સેવ થશે. ત્યારબાદ શું કીધું છે મિત્રો, જાવા કમ્પાઇલરનો ઉપયોગ કરીને સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવાની. ક્યારે થાય, આખો પ્રોગ્રામ લખાઈ જાય, પ્રોગ્રામ કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ થઈ જાય, પછી કામ કોનું આવશે, કમ્પાઇલર. મિત્રો તમને યાદ હોય તો કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર આ બે કન્સેપ્ટ આપણે ભૂતકાળમાં ભણી ચૂક્યા છીએ. તો શું છે કમ્પાઇલર અને શું છે ઇન્ટરપ્રિટર, થોડુંક રિવિઝન કરી લઈએ જેથી કરીને અહીંયા આપણે નવું ના લાગે. આપણે તમને યાદ હોય તો આપણે ભૂતકાળમાં એવું ભણ્યા હતા કે સામાન્ય રીતે આપણે જે ભાષામાં પ્રોગ્રામિંગ કરીએ છીએ હાયર લેવલ લેંગ્વેજ હોય છે, જે આપણું કોમ્પ્યુટર સમજી શકતું નથી. કોમ્પ્યુટર સમજી શકે એવી લેંગ્વેજ હોય છે ઝીરો અનનવાળી બાઇનરી લેંગ્વેજ, કે જે આપણે સમજી શકતા નથી. તો આના વચલા રસ્તા તરીકે આપણે એક સિસ્ટમની અથવા તો એક વ્યવસ્થાની નિર્માણ કર્યું કે જેને આપણે કહેતા એક પ્રકારનું ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર. એ બે ટાઈપ કોના હતા મિત્રો, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર, તો કે એક પ્રકારનું ટ્રાન્સલેટર, જેને આપણે ટ્રાન્સલેટર કહેતા.
તો ટ્રાન્સલેટરના ઉદાહરણ તરીકે આપણે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર લીધા હતા. તો ટ્રાન્સલેટરનું કામ શું હતું કે જે પ્રોગ્રામ યુઝર દ્વારા લખવામાં આવે છે, એટલે કે મારા અને તમારા દ્વારા, તો એ કેવો હશે મશીન લેવલ લેંગ્વેજમાં? તો કે ના, એ હશે હંમેશા હાયર લેવલ લેંગ્વેજમાં. તો એ હાયર લેવલ લેંગ્વેજમાંથી પ્રોગ્રામને મશીન લેવલ લેંગ્વેજ અથવા તો બાઇનરી લેંગ્વેજ એટલે કે 0 અને 1 વાળી લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું કામ કરવું છે કમ્પાઇલર અથવા તો ઇન્ટરપ્રિટર. તો હવે જો અહીંયા પાછો આપણે પોઈન્ટ નંબર 2માં આવો. શું કહે છે? જાવા કમ્પાઇલરનો એટલે કે જાવા લેંગ્વેજનું પોતાનું એક સ્વતંત્ર કમ્પાઇલર છે કે જે આપણા દ્વારા લખવામાં આવેલા હાયર લેવલ લેંગ્વેજના પ્રોગ્રામને શેની અંદર કન્વર્ટ કરશે? મશીન લેવલ લેંગ્વેજમાં. તો આ કામ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? જાવા કમ્પાઇલરનો. ત્યારબાદ મિત્રો હવે શું કહે છે? જ્યારે તમે જાવા કમ્પાઇલરનો ઉપયોગ કરીને આપણા જે ફાઇલ બની છે પહેલી કે જે ટેક્સ્ટ એડિટરમાં આપણે પ્રોગ્રામિંગ લખ્યો, એ ફાઇલને શું કહેવામાં આવે છે? કોલ કોસ્ટ ડોટ જાવા વાળી સોર્સ ફાઇલ. એ સોર્સ ફાઇલને કમ્પાઇલર વડે જ્યારે કન્વર્ટ કરો છો, એટલે કે અત્યારે કોલ કોસ્ટ ડોટ જાવા વાળી ફાઇલ છે, એને કમ્પાઇલ કરવા માટે તમારે એની આગળ કમાન્ડ લગાડવાનો જાવાસી JAVAC એટલે કે જાવાસી પછી સ્પેસ કોલ કોસ્ટ ડોટ જાવા. આ પ્રકારનો જાવાસી કમાન્ડ આપવાથી આપણો જે પ્રોગ્રામ છે, આપણી જે સોર્સ ફાઇલ છે, એ શું થશે? કમ્પાઇલ થશે. કમ્પાઇલર એ દરમિયાન બીજું પણ ચેક કરશે કે તમારા પ્રોગ્રામના કોડિંગમાં કોઈ પણ જાતની ભૂલ છે કે નહીં. જો કોઈ પણ જાતની એરર હશે ને મિત્રો, તો કમ્પાઇલર શું કરશે? પ્રોગ્રામને કમ્પાઇલ નહીં થવા દે. આપણે ગુજરાતીમાં કહીએ તો રન નહીં થવા દે આપણી સાદી ભાષામાં. અને શું કરશે? જે જગ્યાએ એરર હશે ને એ એરરનું આપણને લિસ્ટ આપી દેશે કે આટલી એરર છે, સુધારો. પછી જ આગળનું પ્રોસેસ થશે. ફરી પાછા આપણે પ્રોગ્રામમાં જશું, ફરી પાછી એરર સુધારશું, ફરી પાછું એને કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ કરશું. ત્યારબાદ ફરી પાછી આપણે સોર્સ ફાઇલને જાવાસી કોલ કોસ્ટ ડોટ જાવા વડે કમ્પાઇલ કરીશું. જો આ વખતે કોઈ પણ જાતની ભૂલ નહીં હોય તો આપણી જે સોર્સ ફાઇલ છે હવે કમ્પાઇલ થશે. અને અત્યાર સુધી જે કોલ કોસ્ટ ડોટ જાવા નામની હતી ને મિત્રો, એ હવે એની એક્સટેન્શન થઈ જશે કોલ કોસ્ટ ડોટ ક્લાસ. તો એટલો ખબર પડી કે જ્યારે કોલ કોસ્ટ ડોટ જાવા નામની ફાઇલ હોય તે કેવી ફાઇલ હશે? સોર્સ ફાઇલ. પરંતુ જો કોલ કોસ્ટ ડોટ ક્લાસ નામની ફાઇલ હશે તો કેવી હશે મિત્રો? કમ્પાઇલર દ્વારા કમ્પાઇલ થયેલી ફાઇલ. એટલે આ યાદ રાખવાનું. આ ફાઇલને બીજી કઈ ફાઇલ કહેવાય છે? બાઇટ કોડ ફાઇલ. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું ને બાઇટ કોડનું નિર્માણ થાય, એ બાઇટ કોડ ફાઇલ અથવા તો કમ્પાઇલર બનાવેલી ડોટ ક્લાસ ફાઇલ. આટલું ખબર પડી ગઈ મિત્રો. હવે જાવાનો પ્રોગ્રામ કર્યો, સેવ કરી સોર્સ ફાઇલ બનાવી, કમ્પાઇલર વડે આપણે એની બાઇટ કોડ ફાઇલ બનાવી. હવે ત્રીજો ઘટક આવશે જાવા ઇન્ટરપ્રિટર. હવે શું કરવાનું છે? JDKમાં જાવા આપીને જાવા ઇન્ટરપ્રિટરને વાપરવાનું. એટલે કે પહેલાં આપણે શું કર્યું? જાવા સી વાપર્યું, એના વડે કમ્પાઇલર વાપર્યું. હવે જાવા ઇન્ટરપ્રિટર વાપરવા માટે થઈને બીજું કોઈ નથી, ખાલી જાવા લખવાનું. શું કરવાનું? જાવા પછી આપણા પ્રોગ્રામનું નામ. આપણો પ્રોગ્રામનું નામ શું આપ્યું છે? કોલ કોસ્ટ. એટલે કે જ્યારે તમે જાવા પછી કોલ કોસ્ટ ટાઈપ કરશો એટલે અહીંયા શું થશે? હવે તમારી જે ફાઇલ જે અત્યારે કયા ફોર્મમાં છે? બાઇટ કોડના ફોર્મમાં છે, કોલ કોસ્ટ ડોટ જાવા. એ ફાઇલ આપણે અહીંયા શું કર્યું? ઇન્ટરપ્રિટર વડે ઇન્ટરપ્રેટ કરી, બરાબર. અને હવે એ ફાઇલ ફક્ત જાવા ફાઇલ બનશે, એટલે કે મશીન ફાઇલ બની જશે. હવે મિત્રો જે આપણે આગળ ચર્ચા કરી એ ચર્ચાને અનુરૂપ આપણે શું કરવાનું છે? આખું એક પ્રોગ્રામના સ્વરૂપમાં, એક આપણા ઘટકના સ્વરૂપમાં આપણે એનો પરિચય મેળવવાનો છે. કે જે એક સૌથી પહેલાં મેં તમને કીધું ટેક્સ્ટ એડિટર લ્યો છો, ટેક્સ્ટ એડિટરની અંદર પ્રોગ્રામ લખો છો, એને સેવ કરો છો, પછી કમ્પાઇલ કરો છો, પછી ઇન્ટરપ્રિટ કરો છો. એ દરેકે દરેક વસ્તુ હવે આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈશું. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું? ટેક્સ્ટ એડિટરની અંદર એક પ્રોગ્રામ લખવાનો, બરાબર. હવે જો ડાયરેક્ટ હું તમને પ્રોગ્રામ સમજાવીશ ને તો તમને થોડુંક અટપટું લાગશે, પરંતુ આપણે પોઈન્ટ બાય પોઈન્ટ સમજતા જઈએ કે જે નીચે એનું એક્સપ્લેનેશન આપ્યું છે તો એક્સપ્લેનેશનની સાથે સમજતા જઈએ તો આપણા માટે સમજવું સરળ રહેશે. સૌપ્રથમ મિત્રો શું કીધું છે કે એક ડ્રોઈંગ તમને આપ્યું છે કે ડ્રોઈંગની અંદર આપણું આખું કોડિંગ લખેલું છે. જેમ કે સૌથી પહેલાં સ્લેશ, પછી 2 સ્ટાર, પછી
પાછો એક સ્ટાર, એની અંદર ધીસ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ સિમ્પલ પ્રોગ્રામ. આ સ્વરૂપની જે બધી રચનાઓ છે એ આપણા માટે થોડીક અટપટી છે કે શું કહેવા માગે છે એ સરળતાથી આપણે સમજી શકતા નથી. તો એને આપણે એક એક્સપ્લેનેશન સાથે સમજીએ તો આપણને વધારે સારી રીતે સમજાશે. તો એના માટે શું કરીએ કે નેક્સ્ટ પેજને સાથે સાથે આપણે લેતા જઈએ કે જેથી કરીને આપણને સરળતાથી સમજાશે. સૌપ્રથમ મિત્રો કે આખો આપણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની મદદથી આપણે શું કરવાનું છે, એક કોલ કોસ્ટ એટલે કે જ્યારે હું પ્રીપેડ કાર્ડ વાપરું છું એ પ્રીપેડ કાર્ડની અંદર હું પહેલેથી બેલેન્સ પુરાવી લઉં છું. ત્યારબાદ જ્યારે હું કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરું છું તો એ જેટલા મિનિટ વાત કરીશ એ મિનિટ પ્રમાણે મારા જે અલગ અલગ ઓપરેટર હોય, જેમ કે વોડાફોન, આઈડિયા હોય વગેરે, તે ઓપરેટર દ્વારા કેટલા રૂપિયા ચાર્જ કપાવવામાં આવ્યો છે એના વિશેનો આપણે આખો એક પ્રોગ્રામ બનાવવો છે. તો એનો આખો એક કોડિંગ સ્વરૂપમાં છે અને એ જ કોડિંગને આપણે સમજતા જઈએ. સૌપ્રથમ જો અહીંયા આખો એક પ્રોગ્રામ છે કે જે આપણે ટેક્સ્ટ એડિટરમાં લીધો છે. હવે એની અંદર પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ કે જે આપણે ક્લાસ ક્રિએટ કરવા જઈ રહ્યા છે એ ક્લાસનું નામ આપ્યું છે કોલ કોસ્ટ. એટલે કે હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે જે નામનો તમે ક્લાસ બનાવો છો ને, જેમ કે કોલ કોસ્ટ નામનો ક્લાસ બનાવ્યો ને, તો પ્રોગ્રામને પણ કયા નામે સેવ કરવાનો, કોલ કોસ્ટ નામે જ. જો કેપિટલ 2 સી છે એ કેપિટલ છે તો આપણા પ્રોગ્રામની અંદરના સી પણ કેવા આવશે, કેપિટલ આવશે. એટલે કે ક્લાસના નામમાં સી કેપિટલ છે તો જ્યારે તમે પ્રોગ્રામ સેવ કરો છો .જાવા વડે તો એ પણ સી કેવા આવશે, કેપિટલ. એમાં મિસ્ટેક થવી જોઈએ નહીં, નકર શું થશે, હમણાં કીધું એમ કમ્પાઇલર એને એરર ગણીને તમને રિપ્રેઝેન્ટ કરશે. ત્યારબાદ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. જો મેઇન મેથડ હમણાં આવ્યું હતું ને કે દરેક જાવા પ્રોગ્રામ અંદર મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ, તો ક્લાસ તો આપણે કોલ કોસ્ટ લઈ લીધો. પછી શું કીધું, મિનિમમની અંદર એક મેઇન મેથડ હોવી જોઈએ. જો અહીંયા આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એક મેઇન મેથડ લઈ લીધું, એટલે કે એના જે પ્રાઇમરી ક્રાઇટેરિયા હતા એ આપણે પૂરા કરી દીધું. પછી વેરિયેબલ ડિક્લેરેશન આવ્યું કે ડબલ. અહીંયા ડબલ શું છે મિત્રો, એક પ્રકારના ડેટા ટાઈપ, જેમ કે ફ્લોટ, ડબલ, ઇન્ટીજર, આ વગેરે પ્રકારના ડેટા ટાઈપ અત્યાર સુધીમાં આપણે જોઈ ચૂક્યા છીએ. પછી બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ, એને આપણે વેરિયેબલ તરીકે ઓળખતા હતા મિત્રો, બરાબર ને. તો વેરિયેબલ એટલે શું કે એવા ઘટકો, એવા ચલ, જેનું આપણે ગુજરાતી શું કીધું હતું, ચલ, અથવા તો એનું ઇંગ્લિશ નામ થાય છે વેરિયેબલ, કે જેના વડે આપણે અલગ અલગ ગણતરીઓને ગણી શકીએ છીએ. જેમ કે બેલેન્સ નામનો વેરિયેબલ છે તેના દ્વારા ટોટલ બેલેન્સ દેખાડશે. રેટ એટલે તો કે રેટ નામના વેરિયેબલ વડે આપણે કે 1 સેકન્ડ વાત કરવાથી કેટલા પૈસા કપાશે. ડ્યુરેશન એટલે કે કેટલી કોલ ડ્યુરેશન તમે વાતચીત કરો છો એ સેકન્ડ કે મિનિટના ફોર્મમાં હશે. અને કોસ્ટ એટલે કે આટલી ડ્યુરેશનનો કેટલો કોસ્ટ. તે 4 વેરિયેબલ, બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ. ત્યારબાદ શું કર્યું છે મિત્રો, કમ્પ્યુટેશન. એટલે કે વેરિયેબલને ઓલરેડી વેલ્યુ પહેલેથી યુઝરે આપી દીધી છે. અહીંયા એક વસ્તુ રહી ગઈ મિત્રો કે વેરિયેબલના નામ બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ હંમેશા વેરિયેબલના નામ કેવા હોય છે, યુઝર ડિફાઇન્ડ. તો પાછો આપણા મનમાં પ્રશ્ન આવે, યુઝર ડિફાઇન્ડ એટલે શું, કે જે નામ યુઝર દ્વારા નક્કી કરી શકાય તેવા નામને કહેવાય યુઝર ડિફાઇન્ડ. જેમ કે ડબલ ડેટા ટાઈપ છે, ડેટા ટાઈપ કોઈ યુઝર ડિફાઇન્ડ ન હોય, સિસ્ટમ ડિફાઇન્ડ હોય. એટલે કે ડેટા ટાઈપ હંમેશા સિસ્ટમ દ્વારા નક્કી કરીને આપ્યા હોય એ ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ વેરિયેબલ નેમ કેવા હોય મિત્રો, યુઝર ડિફાઇન્ડ. એટલે કે બેલેન્સ, રેટ, ડ્યુરેશન અને કોસ્ટ એ કેવા છે, યુઝર ડિફાઇન્ડ. કોઈ પણ નામવાળા વેરિયેબલ અથવા તો ચલને આપણે ગણતરીમાં આપણી રીતે ઉમેરી અને એનો ઉપયોગ કરી શકતા હોય છે, જે નામ આપવું હોય એ નામે. પછી બેલેન્સને આપણે વેલ્યુ આપીએ, એટલે કે અત્યારે આપણા જે પ્રોગ્રામની અંદર આપણે 170 રૂપિયા બેલેન્સ રાખીશું. રેટ છે 1.02, એટલે કે તમે 1 મિનિટ વાત ડ્યુરેશન એટલે કે 37 સેકન્ડ વાત કરશો ત્યારે 1.02 રૂપિયા કપાશે. કોસ્ટમાં શું આપ્યું છે, ડ્યુરેશન ઇન્ટુ રેટ. ડ્યુરેશન શું છે 37 અને રેટ છે 1.02, એટલે કે 37 ગુણ્યા 1.02 એ વસ્તુ આપણને કોસ્ટ તરીકે દેખાડશે. અને બેલેન્સ એટલે કે રિમેનિંગ બેલેન્સ, હવે કેટલું બેલેન્સ રહ્યું, તો કે ટોટલ બેલેન્સ એટલે કે 170 રૂપિયા માઇનસ કોસ્ટ, એટલે કે ડ્યુરેશન ઇન્ટુ રેટનો જે જવાબ આવશે એ કોસ્ટમાં બેલેન્સમાંથી બાદ થશે અને એ આવશે રિમેનિંગ બેલેન્સ. હવે જો મિત્રો
નીચે આપી છે લાઈન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, બરાબર, અને છેલ્લી છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. તો આ બે લાઈન શું છે તેનું પણ આપણે જાણી લઈએ કે જેમ તમને યાદ હોય તો આપણે આગળના બધા પ્રોગ્રામમાં પ્રિન્ટ એપ ને સ્કેન એપ ને એવા વાક્યનો ઉપયોગ કરતા હતા. જેમ કે શુદ્ધ ભાષામાં આપણી ભાષામાં સમજીએ તો એક પ્રકારના મેથડના નામ છે કે જેના દ્વારા આપણે આઉટપુટ મેળવવું છે, કોઈ પણ માહિતીને પ્રદર્શિત કરવી છે. જેમ કે જો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટમાં કોલ ડ્યુરેશન કીધું, એટલે કે ટોટલ કોલ ડ્યુરેશન કેટલી છે તો એ દર્શાવવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ નામની મેથડ છે. તે મેથડ વડે આપણે ટોટલ કોલ ડ્યુરેશનને પ્રિન્ટ કરશું. ક્યાં પ્રિન્ટ કરશું? આપણા આઉટપુટમાં. પછી એવી જ રીતે ડ્યુરેશન, તેના માટે પણ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ, પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, તો એની અંદર સેકન્ડ આપણને રિપ્રેઝન્ટ થશે. પાછું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, જેની અંદર બેલેન્સ. આ ચારે ચાર વસ્તુ પ્રિન્ટ થશે. બરાબર છે મિત્રો. હવે આપણે થોડાક પાછા ઉપર વ્યા જઈએ. અમુક જે આમ જોવા જઈએ તો ઓછા અગત્યના પરંતુ આપણા માટે સમજવા માટે જરૂરી એવા પોઈન્ટ, જેમ કે અહીંયા જુઓ તમે સ્લેશ કર્યું છે, 2 સ્ટાર કર્યા છે, અને નીચે લાઈન નંબર 4માં પાછું સ્ટાર અને સ્લેશ કર્યું છે. એ જે મિત્રો જે 4 લાઈનની વસ્તુ છે ને એને કહેવામાં છે કોમેન્ટ. શું કહેવાય? કોમેન્ટ. કોમેન્ટની અંદર એટલે કે આ ડેશ અને સ્ટારની અંદર અને સ્ટાર અને ડેશની મદદથી જે લાઈન પૂરી થાય છે 1 થી 4 લાઈન, એમાં લખાયેલી જે વસ્તુ છે ને એને કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે, જેને આપણા જાવાના કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટર એને ક્યાંય પ્રોગ્રામના ભાગ તરીકે ગણતા નથી. એટલે કે જ્યારે આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થશે કે ઇન્ટરપ્રેટ થશે ત્યારે એ વસ્તુ ક્યાંય ગણાતી નથી. તો તમને એમ થાય કે તો એ લખવાની જરૂર શું છે? તો એટલા માટે મિત્રો કે સામાન્ય રીતે યુઝરને આપવી પડતી માહિતી, એટલે કે એક પ્રોગ્રામ હું તમને લખીને આપું છું, એ પ્રોગ્રામ શેનો છે, એ પ્રોગ્રામમાં શું કરવાનું છે, અને એ પ્રોગ્રામનું શું આપણા માટે મહત્ત્વ છે, તો એ બધી વસ્તુઓ જેને આપણે શાબ્દિક માહિતી કહી શકીએ તેને આપણે સામાન્ય રીતે શેમાં લખતા હોય છે? કમેન્ટમાં. તમે જુઓ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પછી પણ કમેન્ટ આપી છે ડિક્લેર વેરિયેબલ. તેનો મતલબ શું કે કોઈ પણ યુઝર છે એને ખબર પડી જાય કે નીચે જે કર્યું છે એ શું છે? એક વેરિયેબલના ડિક્લેરેશન. પછી પાછી કમેન્ટમાં આપ્યું છે કમ્પ્યુટેશન, એટલે કે હવે આપણને ખબર પડે કે આપણે એને વેલ્યુ આપીએ છીએ. પછી શું કીધું છે? ડિસ્પ્લે રિઝલ્ટ નામની કમેન્ટ. એટલે કે હવેના જે 4 સ્ટેપ છે એનું કામ શું છે કે આખા પ્રોગ્રામનું જે રિઝલ્ટ છે ડિસ્પ્લે કરવાનું. નીચે જે બ્રેકેટ છે એની બાજુમાં ડબલ ડેશ કરીને ડબલ સ્લેશ આપ્યા છે કે એન્ડ ઓફ મેઇન, એટલે કે અહીંયા આપણે જ્યાં જે એક મેઇન મેથડ ચાલુ કરી હતી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ વાળી, એ ક્યાં એન્ડ થાય છે? તો કે અહીંયા. અને પછીનો જે બ્રેકેટ છે શેના માટે છે? તો કે અહીંયા આપણે પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ નામનો ક્લાસ ક્રિએટ કર્યો હતો, એ ક્લાસ ક્યાં ક્લોઝ થયો? તો કે એન્ડ ઓફ ક્લાસ કોલ કોસ્ટ. તો આ મિત્રો કમેન્ટ કહેવાય. આ કમેન્ટની અગત્યતા છે અને એ કમેન્ટ આપણા માટે સમજવા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો હંમેશા જ્યારે તમે પ્રોગ્રામિંગ કરો ત્યારે આ રીતે કમેન્ટની અંદર જે માહિતી આપણે સમજૂતી માટે આપવી હોય એ આપણે આપી શકીએ છીએ. હવે હમણાં આપણે જોયું કે જાવામાં કમ્પાઇલ થાય, ઇન્ટરપ્રેટ થાય, એને આપણે એક સામાન્ય કોષ્ટક સ્વરૂપે જોયું. જેમ કે સૌપ્રથમ જે આપણે ફાઇલ બનાવશું, એક કોડિંગ લખશું, એ કેવી હશે? સોર્સ ફાઇલમાં હશે, જેને આપણે આગળ જોઈએ એમ કોલ કોસ્ટ ડોટ જાવા વડે સેવ કરશું. ત્યારબાદ કમ્પાઇલર જ્યારે એને કન્વર્ટ કરશે ત્યારે એ ક્લાસ ફાઇલ બનશે, એટલે કે જાવા સી નામનું કમ્પાઇલરને કન્વર્ટ કરશે પછી કેવી બનશે? ક્લાસ ફાઇલ બનશે. અને પછી જેવીએમ એટલે કે એક પ્રકારનું આપણું ઇન્ટરપ્રિટર, એને કન્વર્ટ કરીને આપણા કોડિંગને એવા કોડની અંદર કન્વર્ટ કરશે જેને આપણે મશીન કોડ કહી શકીએ અથવા નેટિવ કોડ કહી શકીએ, કે જે આપણું સ્ટોરેજ ડિવાઇસ એટલે કે મશીન સાઇડ સમજી શકાય. હવે મિત્રો જો અહીંયા એક સ્ક્રીનશોટ દેખાડ્યો છે. સ્ક્રીનશોટ શું છે કે જ્યારે તમે જાવાના કોઈ પણ એક સામાન્ય પ્રોગ્રામને એક સરળ ભાષાના એક કોડિંગના સ્વરૂપે લખો છો. શેની અંદર લખો છો? તો કે ટેક્સ્ટ એડિટર સ્વરૂપમાં. એ લખી દીધા પછી કમ્પાઇલ કરો છો, ઇન્ટરપ્રેટ કરો છો, ત્યારબાદ એને આપણે આ જે એક વિન્ડો ખુલી છે એ વિન્ડોની અંદર આપણે શું કરવાનું છે? પ્રોગ્રામને રન કરવાનો છે. તો આ પ્રોગ્રામને રન કરવા માટે થઈને આપણે એક સામાન્ય રીતે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટરવાળા પ્રોગ્રામને આપણે આ રીતે રન કરશું. મેં તમને આગળ જેમ કીધું હતું કે એડમિનિસ્ટ્રેટર @ ઉબુન્ટુ
એવું આપણે જોયું હતું કે આવી સામાન્ય રીતે લાઈન લખાયેલી આવે. ત્યારે પણ મેં તમને કીધું કે એડમિનિસ્ટ્રેટર એટલે શું છે, તો કે સિસ્ટમમાં રહેલું યુઝર નેમ કે જે દરેકે દરેક વખતે ચેન્જેબલ હોય, કે એટલે દરેકે દરેક સિસ્ટમ વાઇઝ અલગ અલગ હોય. મારી સિસ્ટમમાં મારા નામનું હોય તો એડમિનિસ્ટ્રેટરની જગ્યાએ મારું નામ આવતું હોય. તો એવી જ રીતે અહીંયા જો ફેકલ્ટી 3 નામ આપેલું છે. શું કામ? જે યુઝર આ સિસ્ટમ પર વર્ક કરતો હશે એણે પોતાની સિસ્ટમને નામ આપેલું છે ફેકલ્ટી 3, એટલે એડમિનિસ્ટ્રેટરની જગ્યાએ યુઝર નેમમાં શું આવ્યું? ફેકલ્ટી 3. પછી @ પછી પાછું આપણે આવતું હતું ઉબન્ટુની જગ્યાએ શું આવે છે અહીંયા? ફેકલ્ટી 3, એ પણ આપણે જોયું હતું. ત્યારબાદ 2 ડોટ અને પછી સ્લેશ. પછી આપણું પ્રોગ્રામિંગ ચાલુ થશે કે કઈ રીતે આપણા પ્રોગ્રામને રન કરવો. પહેલાં તમને કીધું એમ કે સામાન્ય રીતે સૌથી પહેલાં આપણો ફાઇલ જે કેવી હોય છે કે એક સામાન્ય જાવા ફાઇલ કે જે callcoast.java વડે સેવ થયેલી હોય. ત્યારબાદ એને જાવા સી વડે જ્યારે તમે કમ્પાઇલ કરશો, હવે એ ફાઇલ કેવી બને છે? callcoast.java. પછી ખાલી જાવા વડે આપણે એને callcoast કરીએ છીએ. નીચે જો આઉટપુટ આપ્યું જાવા અને callcoast કરશો એટલે ત્યારબાદ આપણે આઉટપુટમાં કોલ ડ્યુરેશન 37 સેકન્ડ, બેલેન્સ કેનું રિમેનિંગ બેલેન્સ 132.2.26 રૂપિયા. આ બે વસ્તુઓ આપણને આઉટપુટમાં મળે છે. બરાબર છે મિત્રો? તો આ એક સામાન્ય એક એડિટરની અંદર બનાવેલો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામને આપણે જાવાની અંદર કઈ રીતે રન કરવો, પહેલાં તો કઈ રીતે સેવ કરવો કે .java વડે સેવ, ત્યારબાદ કમ્પાઇલર વડે કઈ રીતે કમ્પાઇલ કરવો એટલે કે .java સી વડે, બરાબર, એટલે કે ફાઇલ બનશે. પછી .class વાળી, પછી એને ઇન્ટરપ્રિટર એટલે કે જાવા, પછી ક્લાસ નેમ વડે તમે જ્યારે ઇન્ટરપ્રિટ કરો છો ત્યારે આપણને ફાઇનલ આઉટપુટ દેખાય છે. અહીં સુધીની વિષય વસ્તુ આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ. ત્યારબાદ મિત્રો નીચેને જે આખું આપ્યું છે એ છે કોડ લિસ્ટિંગની સમજૂતી, જે આપણે પ્રોગ્રામની અંદર સમજી ચૂક્યા છીએ. જેથી કરીને હવે આપણે એની આગળ ચર્ચા ના કરતા આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, જેનો તમે તમારી સમજૂતી માટે એકવાર વાંચી લેજો, પરંતુ આપણે એ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હા મિત્રો, હમણાં આપણે જોયું કે આપણે જે આગળ પ્રોગ્રામ બનાવ્યો હોય શેની અંદર બનાવ્યો હતો, તો કે સામાન્ય એવું એક ટેક્સ્ટ એડિટર લઈને બનાવ્યો હતો. હવે અહીંયા આપણે એક બીજું એડિટર લેવાનું છે, સાઇટી એડિટર, SCITE. સાઇટી એડિટરની અંદર પ્રોગ્રામિંગ કરશું સેમ કોના જેવું, તો કે આગળ કર્યું એ જ રીતે. તો કે સાઇટી એડિટરની અંદર એક પ્રોગ્રામિંગ કરીને પણ આપણે જોઈએ કે ખરેખર આપણું જાવા પ્રોગ્રામિંગ છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં. એટલે કે ઓલા ટેક્સ્ટ એડિટરમાં જે પ્રોગ્રામ કર્યો અને આઉટપુટ મળ્યું એ જ પ્રોગ્રામ આપણે સાઇટી નામના ટેક્સ્ટ એડિટરમાં કરીએ અને આઉટપુટ મળે છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. તો એના માટે આપણે શું કરવાનું? સૌપ્રથમ સાઇટી નામનું ટેક્સ્ટ એડિટર ચાલુ કરો, ફાઇલમાં જઈને ન્યૂ નામના ઓપ્શનમાં જાઓ. ત્યારબાદ જેમ આપણે આગળ ઓલામાં જેમ પહેલાં ફાઇલને સેવ કરી દેતા હતા એમ આગળનામાં આપણે જે ફાઇલ બનાવી હતી callcoast નામની હતી, તો અહીંયા શું કર્યું? આપણે નામ આપ્યું interest.java વડે સેવ કરી દીધું. તો હવે મિત્રો પાછું આપણે યાદ કરો, જે નામે તમે ફાઇલ સેવ કરો છો એ જ નામે ફરજિયાત શું હોવું જોઈએ? આપણું ક્લાસનું નામ. બરાબર, સેવ થઈ જશે. પછી આપણે શું કરવાનું છે? આપણા પ્રોગ્રામને લખવાનું. લખાઈ ગયા પછી સેવ કરશું, કમ્પાઇલ કરશું, ઇન્ટરપ્રેટ કરશું. તો જોઈએ પ્રોગ્રામ. જો પબ્લિક ક્લાસનું નામ શું આપ્યું? ઇન્ટરેસ્ટ. શું કામ? આપણે સેવ કર્યું છે interest.java નામે. પછી આપણે શું કીધું છે? ફરજિયાત મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ. તો ઇન્ટરેસ્ટ નામનો ક્લાસ આવી ગયો. ફરજિયાત મિનિમમ એક મેથડ હોવી જોઈએ, તો મેઇન નામની મેથડ આવી ગઈ. પછી વેરિયેબલ ડિક્લેરેશન, પ્રિન્સિપાલ, રેટ, ડ્યુરેશન, મેચ્યોરિટી અને ઇન્ટરેસ્ટ. એ જ રીતે જેમ આગળ પ્રોગ્રામ બનાવ્યો હતો એમ જ પ્રોગ્રામ, પરંતુ આ પ્રોગ્રામ શેની અંદર બનશે? સાઇટીની અંદર. પ્રોગ્રામ બની ગયો, આખો પ્રોગ્રામ. નીચે એની કમ્પ્યુટર એટલે વેલ્યુ આપી દીધી, અને છેલ્લે એનું રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે system.out.println વાળી મેથડો લઈ લીધી. હવે પ્રોગ્રામ લખાઈ ગયા પછી ફરીવાર સેવ કરો. ત્યારબાદ ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરવાનું. બરાબર, પહેલાંમાં આપણે શું કરતા હતા? અલગ કમ્પાઇલર વડે કમ્પાઇલ કરતા હતા. આ શું કરશું? સાઇટીની અંદર જ એને કમ્પાઇલ કરશું, ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરશું. એટલે અત્યારે જ આપણી ફાઇલ છે interest.java, એ ફાઇલ કેવી બની જશે? interest.class વાળી. ત્યારબાદ એ કમ્પાઇલ થયેલી ફાઇલમાં જો કોઈ ભૂલ નહીં હોય તો સંપૂર્ણ રીતે કમ્પાઇલ થઈ જશે, એટલે કે interest.class વાળી બનશે. ત્યારબાદ ઇન્ટરપ્રિટર વડે ઇન્ટરપ્રેટ થશે.
અને આપણને આઉટપુટ ડિસ્પ્લે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે જાવા પ્રોગ્રામનો જે આગલા લેક્ચરમાં પરિચય મેળવ્યો હતો, ત્યારબાદ આપણે સામાન્ય એવો એક જાવા પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકીએ, એટલે કે જાવા પ્રોગ્રામની મદદથી એપ્લિકેશન કઈ રીતે બનાવી શકીએ તેનો પરિચય મેળવો. ત્યારબાદ આખા પ્રોગ્રામના અલગ અલગ ઘટકો જેમ કે ડેટા ટાઈપ, પછી વેરિયેબલ, મેઇન મેથડ, ક્લાસ નેમ, કમેન્ટ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન વાળી મેથડ વગેરેનો આપણે વિસ્તૃત પરિચય મેળવો. ત્યારબાદ કઈ રીતે પ્રોગ્રામને સેવ કરવો, કમ્પાઇલ કરવો, ઇન્ટરપ્રેટ કરવો અને ત્યારબાદ સાઇટી નામના ટેક્સ્ટ એડિટર વડે પણ કઈ રીતે પ્રોગ્રામ કરવો તેનો આપણે આજના વિડીયો લેક્ચરમાં પરિચય મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.